लास्ट टाइम आपने एक लेक्चर लीधो तो आज जे छे आपणो बीजो लेक्चर छे। तो आगळ वधता पहला लास्ट टाइम आपने शू चर्चा करी थी कमेंट बॉक्स में जणावशो। लास्ट टाइम आपने शेना विषे चर्चा करी थी? ओके, सौथी पहला जे छे आपने पदार्थनी मूलभूत त्रण अवस्था विषे चर्चा करी थी, घन, प्रवाह, वायु। घन कोने कहेवाय, प्रवाही कोने कहेवाय, वायु कोने कहेवाय। त्यार पछी जे छे आपने तरल विषे चर्चा करी थी, तरल कोने कहेवाय अने तरलना प्रकार के मुख्यत्वे बे प्रकार छे, कम्प्रेसिबल अने इनकम्प्रेसिबल। तेना विषे चर्चा करी थी। त्यार पछी तरल शास्त्र એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ, હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને લાસ્ટમાં જે છે હાઇડ્રોડાયનેમિક્સ વિશે ચર્ચા કરી હતી। આજે જે છે આપણે તરલના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે વાત કરીશું ડેન્સિટી એટલે કે ઘનતા। ઘનતા કોને કહેવાય? તેની ડેફિનેશન એવી છે કે કોઈપણ તરલનું દર અને તેના કદનો ગુણોત્તર, રેશિયો ઓફ માસ ઓફ ફ્લુઇડ ટુ વોલ્યુમ ઓફ ફ્લુઇડ, અને એનો એકમ જે છે કિલોગ્રામ પર મીટર ક્યુબ, કેજી પર મીટર ક્યુબ છે। અને એનો જે સિમ્બોલ છે એ આપણે રો વડે દર્શાવીશું। ગ્રીક આલ્ફાબેટ છે રો, તેના વડે આપણે દર્શાવીશું। ડેન્સિટી શું છે એ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને આ જે એની વ્યાખ્યા છે એના આધારે આપણે સમજીશું। તો દરેક પદાર્થ હોય છે એનું એક દળ હોય જે આપણે વજન કાંટો હોય એની મદદથી આપણે મેળવી શકીએ। બીજું હોય દરેક પદાર્થનું કદ, જે આપણે એના ડાયમેન્શન મેજર કરીએ એના ઉપરથી આપણને મળશે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એના ઉપરથી મળશે। જો આપણી જોડે એક ઘન પદાર્થ છે, તેનું માસ આપણે મેજર કરીએ વજન કાંટાની મદદથી, અને એનું કદ જે છે આપણે ડાયમેન્શન મેજર કરીને લઈએ તો એ બંનેનો ગુણોત્તર આપણને જે મળશે એ જે છે જે તે પદાર્થની ડેન્સિટી કહેવાશે। ભાઈ વ્યવહારમાં આપણે વાત કરીએ તો અમુક પદાર્થો જે છે એમનું કદ એક સરખું હોવા છતાં પણ હલકા અથવા તો ભારે લાગે છે। દાખલા તરીકે આપણે એક પથ્થરનો ટુકડો લઈએ, 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર, કે જેનું કદ શું થશે 1 મીટર ક્યુબ થશે। હવે એટલું જ કદ ધરાવતો આપણે લોખંડનો ટુકડો લઈએ અને એટલું જ કદ ધરાવતો આપણે લાકડાનો ટુકડો લઈએ, તો દરેકનું જે કદ એટલે કે વોલ્યુમ જે છે એ 1 મીટર ક્યુબ છે, પણ દરેકનું શું હશે, માસ જે છે અલગ અલગ હશે। તો તેના કારણે જે છે છેદમાં જે છે વોલ્યુમ છે એની વેલ્યુ ત્રણે ત્રણ પદાર્થોમાં સરખી છે, જ્યારે અંશમાં જે છે માસ છે ત્રણે ત્રણ પદાર્થો માટે અલગ અલગ છે, એટલે ત્રણેય માટે ડેન્સિટી જે છે અલગ અલગ આવશે। સીધી વાત છે કે લોખંડનો જે ટુકડો છે એ ભારે લાગશે, એના કરતાં હલકો જે છે એ પથ્થરનો ટુકડો હશે, અને એના કરતાં હલકો જે છે લાકડાનો ટુકડો હશે। તો જેની ડેન્સિટી વધારે છે એ આપણને શું લાગશે, ભારે લાગશે, અને
તો ડેન્સિટી એટલે રેશિયો ઓફ માસ ઓફ ફ્લુઇડ ટુ વોલ્યુમ ઓફ ફ્લુઇડ, અને તેનો એકમ છે કેજી પર મીટર ક્યુબ. ને પાણીની ડેન્સિટી જે છે એ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ત્યાર પછી જે છે વેટ એટલે કે વજન. કોઈપણ પદાર્થનું વજન એટલે કે તેનું માસ અથવા તો દર મલ્ટીપ્લાય બાય ગ્રેવિટેશનલ એક્સિલરેશન. જનરલી આપણે વ્યવહારમાં જે છે એ માસ અથવા તો દળને જે છે વજન તરીકે લેતા હોય છે. બરાબર છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે મારું વજન જે છે 50 કિલોગ્રામ છે કે 60 કિલોગ્રામ છે, 70 કિલોગ્રામ છે. તો એ ખરેખર જે છે ટેકનિકલી દળ છે. વજન જે છે એ આપણને જે વજન કાંટા ઉપરથી દળ અથવા તો માસ મળે છે એને આપણે જી એટલે કે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને જે છે આપણું વજન મળશે. ક્લિયર? અને માસનો એકમ કિલોગ્રામ છે, જ્યારે વેટ એટલે કે વજનનો એકમ જે છે ન્યૂટન છે. એટલે કે કોઈ માણસનું માસ જે છે એ 60 કિલોગ્રામ હોય તો એનું વજન કેટલું થશે? તો 60 મલ્ટીપ્લાય બાય 9.81. ક્લિયર? એપ્રોક્સિમેટલી 600ની આસપાસ થશે ન્યૂટન. ક્લિયર? 60 ગુણાકાર 9.81. વેટ ડેન્સિટી અથવા તો સ્પેસિફિક વેટ, જેને આપણે કહીશું વજન ઘનતા અથવા તો વિશિષ્ટ વજન. એની ડેફિનેશન જે છે કોઈ પણ પદાર્થનું વજન અને તેના કદનો ગુણોત્તર. એટલે કે ઉપર જોયું દળ ભાગ્યા કદ, અહીંયા થશે તમારે વજન ભાગ્યા કદ, અને તેનો એકમ જે છે ન્યૂટન પર મીટર ક્યુબ. અને તમે જે છે બિલ્ડિંગ મટીરિયલમાં પણ સરે તમને શીખવાડ્યું હશે, તમે જોઈ ચૂક્યા છો. બરાબર છે. અહીંયા જેટલી પણ પ્રોપર્ટીઝ છે એના તમારે એકમ ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. ડેન્સિટી જે છે એના માટેનો એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. વજન જે છે એનો એકમ છે ન્યૂટન. સ્પેસિફિક વેટ એટલે કે વજન ઘનતા અથવા તો વિશિષ્ટ વજન છે એનો એકમ જે છે એ તમારે થશે ન્યૂટન પર મીટર ક્યુબ. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ તો સ્પેસિફિક વોલ્યુમ. સ્પેસિફિક વોલ્યુમ એટલે કે વિશિષ્ટ કદ. એને આપણે એ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે કોઈ પણ પદાર્થનું કદ અને તેના દળનો ગુણોત્તર. જે ડેન્સિટી માટેની ડેફિનેશન હતી એના કરતાં ઇન્વર્સ છે. ડેન્સિટીમાં આપણે એવું કહેતા હતા કે કોઈ પણ પદાર્થનું દળ અને તેના કદનો ગુણોત્તર. તો વિશિષ્ટ કદ એટલે કે સ્પેસિફિક વોલ્યુમમાં આપણે શું કહીશું? કોઈ પણ પદાર્થનું કદ અને તેના દળનો ગુણોત્તર. એટલે કે 1/ρ, એટલે કે ડેન્સિટી કરતાં ઇન્વર્સ. તો ડેન્સિટીનો જે એકમ હતો એના કરતાં આખો ઇન્વર્સ એકમ આવશે. કે ડેન્સિટીનો એકમ કેજી પર મીટર ક્યુબ હતું, તો અહીંયા સ્પેસિફિક વોલ્યુમનો એકમ શું થશે? મીટર ક્યુબ પર કેજી. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ ડેફિનેશન આપણે આગળ વધીએ તો સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા કોને કહેવાય? તો જે તે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર. આપણે જે રીતે હમણાં વાત કરી કે પાણીની જે ઘનતા છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. હવે કોઈ પણ પદાર્થની ઘનતા જે છે તેને પાણીની ઘનતા વડે આપણે ડિવાઈડ કરીએ તો આપણને જે તે પદાર્થની સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો વિશિષ્ટ ઘનતા મળશે. ફોર એક્ઝામ્પલ, આપણે જો સ્ટીલ વિશે વાત કરીએ તો સ્ટીલની ડેન્સિટી જે છે 7850 કેજી પર મીટર ક્યુબ, 7850 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો જો સ્ટીલની ડેન્સિટી 7850 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે? તો સીધી વાત છે 7850 ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ વોટર 1000 એટલે કે 7.85. ક્લિયર? આને બીજા શબ્દોમાં આપણે એવું કહીએ કે સ્ટીલ જે છે એ પાણી કરતાં 7.85 ગણું વધારે ભારે છે.
બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે મર્ક્યુરી, જે આપણે પારો કહીએ છીએ. તો એની ડેન્સિટી છે 13,600, 13,600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે? તો 13,600 ડિવાઇડેડ બાય 1,000 એટલે કે 13.6, એટલે કે મર્ક્યુરીની સ્પેસિફિક ગ્રેવિટી જે છે 13.6 થશે. એટલે કે એવું કહી શકાય કે પારો અથવા તો મર્ક્યુરી જે છે એ પાણી કરતાં 13.6 ગણો વધારે ભારે છે. હવે બીજી બાજુ આપણે જોઈએ, જે ઓઇલ હોય છે, જે લિક્વિડ હોય છે, એમાં ઓઇલની જે છે સ્પેસિફિક ગ્રેવિટી 1 કરતાં ઓછી હોય છે. એટલે કે 0.9 લઈ લઈએ અથવા તો 0.8 લઈ લઈએ. તો પાણીની સ્પેસિફિક ગ્રેવિટી 1 છે. પાણીની સ્પેસિફિક ગ્રેવિટી માટે એટલે કે અંશમાં પણ પાણીની ડેન્સિટી આવશે અને છેદમાં પણ જે છે પાણીની ડેન્સિટી આવશે. તો 1000/1000 એટલે કે 1, એટલે કે પાણી માટે સ્પેસિફિક ગ્રેવિટી શું થશે? 1 થશે. એટલે કે જેની સ્પેસિફિક ગ્રેવિટી 1 કરતાં વધારે હશે એ પાણી કરતાં ભારે હશે, અને જેની સ્પેસિફિક ગ્રેવિટી 1 કરતાં ઓછી હશે એ પાણી કરતાં હલકું હશે. હવે જે હલકા પદાર્થો હશે, જેટલા પણ ઓઇલ છે, આપણે જોઈએ છે કે ઓઇલ જે છે એ પાણી ઉપર તળે છે. એનું કારણ એ છે કે પાણી કરતાં હલકા છે, અથવા તો તેમની સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો એમની ડેન્સિટી પાણીની ડેન્સિટી કરતાં ઓછી છે. ક્લિયર? એટલે કે જે પદાર્થ પાણી કરતાં હલકો હોય, બીજા શબ્દોમાં તેની ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી પાણીની ડેન્સિટી અથવા સ્પેસિફિક ગ્રેવિટી કરતાં ઓછી હોય, તે પદાર્થ પાણી કરતાં હલકો થશે અને તે પાણી ઉપર તરશે. હમણાં અત્યારે 2 એક્ઝામ્પલ આપણે જોયા. એક સ્ટીલનું જોયું કે સ્ટીલની સ્પેસિફિક ગ્રેવિટી 7.85 છે, એટલે કે પાણીની સ્પેસિફિક ગ્રેવિટી કરતાં વધારે છે, એટલે સ્ટીલ જે છે પાણીમાં ડૂબી જશે. પારો પાણી કરતાં 13.6 ગણો વધારે ભારે છે, તો તે પણ શું થશે? પાણીમાં ડૂબી જશે. ઓકે, તો આ થઈ સ્પેસિફિક ગ્રેવિટી. નેક્સ્ટ જે છે વિસ્કોસિટી અથવા તો સ્નિગ્ધતા. વિસ્કોસિટી એટલે કે આપણે વ્યવહારમાં જોઈએ તો ઘણા બધા પ્રકારના તરલ આપણને જોવા મળે છે. અમુક તરલ જે છે આપણને પાતળા દેખાય છે, અમુક જે છે ઘટ અથવા તો ઘાટા હોય છે. જે પાતળા તરલ જે આપણને લાગે છે એ સરળતાથી વહન કરી શકે છે, જ્યારે જે ઘટ હોય એ સરળતાથી તેમનું વહન થતું નથી. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો પાણી એ આપણને દેખાવમાં પાતળું લાગે છે અને એ સરળતાથી વહન થઈ શકે છે. એની સામે જ આપણે મધ લઈ લઈએ અથવા તો બીજું દિવેલ લઈ લઈએ, તો એ એકદમ ઘાટું આપણને દેખાય છે અને સરળતાથી તેનું વહન થઈ શકતું નથી. તો એવું શા માટે થાય છે? તો એના જે 2 લેયર હોય, એના 2 લેયર વચ્ચે જે છે અવરોધ ઊભો થાય, કે જ્યારે એ ગતિ કરે ત્યારે તેના પાસેના નજીકના 2 લેયર હોય તેમની વચ્ચે શું થાય? અવરોધ ઊભો થાય. અને જો અવરોધ વધારે હોય તો એ સરળતાથી વહન થઈ શકશે નહીં. તો દિવેલ છે અથવા તો મધ છે એમાં અવરોધ વધારે હોય છે, એટલે સરળતાથી વહન થઈ શકશે નહીં. એની બીજી બાજુ જ્યારે પાણી હશે અથવા તો બીજું કોઈ એવું લિક્વિડ હશે કે જેમાં અવરોધ ઓછો હશે, તો એ જે છે સરળતાથી વહન થઈ શકશે. તો આ જે પ્રોપર્ટી છે એને આપણે કહીશું જે તે તરલની સ્નિગ્ધતા અથવા તો વિસ્કોસિટી. તેને આપણે દર્શાવીશું મ્યુ વડે. ક્લિયર? ઓકે. સાઈડ બાય સાઈડ જે છે આ ડેફિનેશન અથવા તો જે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે તે અને તેના એકમ જે છે નોંધ કરતા રહેજો. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ ડેફિનેશન છે કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમેટિક વિસ્કોસિટીને આપણે દર્શાવીશું ન્યુ વડે. એટલે કે જે આપણે અત્યારે વાત કરી કે સ્નિગ્ધતા છે, કોઈ પણ તરલની સ્નિગ્ધતા અને તેની ડેન્સિટી એટલે કે ઘનતાનો ગુણોત્તર, તેને આપણે કહીશું કાઇનેમેટિક વિસ્કોસિટી. તેનો એકમ છે મીટર સ્ક્વેર પર સેકન્ડ. ક્લિયર? હવે આ જે સ્નિગ્ધતા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે અને એના આધારે જે છે તરલના પ્રકાર પણ નક્કી થઈ શકે છે
એના માટેનો એક નિયમ છે. એ નિયમ પણ જે છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એ નિયમ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા માટેનો ન્યૂટનનો નિયમ કહે છે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી એવું કહેવા માંગે છે કે કોઈ પણ તરલ માટે શિયર સ્ટ્રેસ એ તેના શિયર સ્ટ્રેનના દળના સમપ્રમાણમાં હોય છે. લાસ્ટ ટાઈમ આપણે શિયર સ્ટ્રેસ વિશે ચર્ચા કરી હતી અને એના આધારે આપણે તરલની વ્યાખ્યા આપી હતી કે જે પદાર્થ ઉપર શિયર સ્ટ્રેસ લગાડતા તેનું વહન થઈ જાય અથવા તો તેનો જે શિયર સ્ટ્રેસને રોકી ના શકે તેવા પદાર્થને તરલ કહેવાય. તો આ જે શિયર સ્ટ્રેસ હોય એ શિયર સ્ટ્રેનના દળના સમપ્રમાણમાં હોય છે. એને આપણે ઇક્વેશનમાં દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય કે ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ રેટ ઓફ શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય છે. આ જે સમપ્રમાણતાનો ગુણક જે છે એને આપણે રિમૂવ કરીએ તો આપણને અચળાંક મૂકવો પડે, કોએફિશિયન્ટ ઓફ પ્રપોર્શનાલિટી. તો આ જે કોએફિશિયન્ટ ઓફ પ્રપોર્શનાલિટી સમપ્રમાણતા અચળાંક છે એ આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, જેને આપણે કહીશું કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. ક્લિયર? તો આપણને જે છે વિસ્કોસિટી જોઈએ છે તો આપણે શું કરીશું, વિસ્કોસિટીને સૂત્ર કરતા બનાવી દઈશું એટલે કે મ્યુ ઇક્વલ ટુ ટાઉ, અહીંયા મલ્ટીપ્લાયમાં છે સામે છેદમાં જશે, મ્યુ ઇક્વલ ટુ ટાઉ ડીયુ બાય ડીવાય એટલે કે શિયર સ્ટ્રેસ ડિવાઇડેડ બાય રેટ ઓફ શિયર સ્ટ્રેન અને એનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર છે. ઓકે, તો આ જે છે વેરિયસ પ્રોપર્ટીઝ થઈ અને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી આપણે જોયો. હવે આ જે સ્નિગ્ધતા માટેનો ન્યૂટનનો નિયમ છે એના આધારે જે છે આપણે તરલના પ્રકાર નક્કી કરીશું. કે ન્યૂટનનો વિસ્કોસિટી માટેનો નિયમ એવું કહે છે કે શિયર એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં. હવે તરલના પ્રકારમાં સૌથી પહેલા આપણે જે છે બે ભાગમાં એને આપણે ડિવાઈડ કરી શકીએ. જેટલા પણ તરલ છે એમાં સૌથી પહેલા છે આઈડિયલ ફ્લુઇડ અથવા તો આદર્શ તરલ. આદર્શ તરલ કે એવો તરલ હોય કે જેમાં કોઈ પણ પ્રકારની સ્નિગ્ધતા ના હોય. જે રીતે આપણે વાત કરી કે તરલને વહેવા માટે જે અવરોધ સહન કરવો પડે છે એને સ્નિગ્ધતા કહેવાય. તો એવું હોય કે જેમાં સ્નિગ્ધતા જ ના હોય એટલે કે એને વહેવા માટે કોઈ અવરોધ જ સહન ન કરવો પડતો હોય તો એવા તરલને આપણે કહીશું આદર્શ તરલ. પણ એવું વ્યવહારમાં પોસિબલ નથી. જેટલા પણ તરલ હોય એમાં થોડા ઘણા પ્રમાણમાં સ્નિગ્ધતા તો હોય જ. કોઈકમાં ઓછી હોય, કોઈકમાં વધારે હોય, પણ એવું કોઈ દિવસ પોસિબલ નથી કે સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી હોય જ ના. એટલે કે એવો તરલ હોય કે જેમાં સ્નિગ્ધતા ના હોય અને ઇનકમ્પ્રેસિબલ હોય, જેને દબાવી ના શકાતો હોય, એવો જો કોઈ તરલ હોય તો એને આપણે કહીએ આદર્શ તરલ. પણ આ વસ્તુ જે છે હાઇપોથેટિકલ એટલે કે કાલ્પનિક છે, એક કલ્પના કરેલી છે કે સ્નિગ્ધતાને કારણે જો અવરોધ હોય તો સરળતાથી વહન ના કરી શકે. તો જો કોઈ એવો તરલ હોય કે જેની વિસ્કોસિટી જ ના હોય તો તેને આપણે કહીશું આદર્શ તરલ. પણ વ્યવહારમાં આવો કોઈ તરલ જે છે અસ્તિત્વમાં નથી. એટલે કે આ જે આદર્શ તરલ જે છે એ કાલ્પનિક તરલ છે. ક્લિયર? તો એની સામે જે વાસ્તવમાં જોવા મળે છે કે જેમાં બધી તરલના જે ગુણધર્મો એ ગુણધર્મો પણ હોય અને સ્નિગ્ધતા પણ ધરાવતો હોય તો એવા તરલને આપણે કહીશું વાસ્તવિક તરલ અથવા તો રિયલ ફ્લુઇડ. ક્લિયર? તો આ જે છે બે પ્રકારના મેન જે છે તરલ થયા, એક આદર્શ તરલ અને બીજું જે છે વાસ્તવિક તરલ. વ્યવહારમાં આપણને જેટલા પણ તરલ જોવા મળે છે એ બધા જે છે શું છે, વાસ્તવિક તરલ છે, રિયલ ફ્લુઇડ છે. જેટલા પણ લિક્વિડ છે, જેટલા પણ ગેસ છે, આ બધા જે છે આપણે વાસ્તવિક તરલ કહી શકાય કે તેમાં સ્નિગ્ધતા પણ હોય અને તરલના જે બીજા ગુણધર્મો છે એ ગુણધર્મો પણ ધરાવતો. ક્લિયર? તો આને તમે ડિફરન્શિએટ પણ કરી શકો કે બંને વચ્ચેનો તફાવત એવું કહી શકાય કે આદર્શ તરલ જે છે એવા તરલને કહેવાય કે જેમાં સ્નિગ્ધતા ના હોય
અદબનીય એટલે ઇનકમ્પ્રેસિબલ હોય તેની સામે વિસ્કોસિટી ધરાવતું હોય અને તરલના ગુણધર્મો ધરાવતું હોય એને રિયલ ફ્લુઇડ અથવા તો વાસ્તવિક તરલ કહેવાય. આ જે છે આદર્શ તરલ એ હાઇપોથેટિકલ એટલે કે કાલ્પનિક છે, જ્યારે રિયલ એ વાસ્તવિક તરલ છે. વ્યવહારમાં જોવા મળતા બધા જ તરલ જે છે એ આપણા રિયલ ફ્લુઇડ છે. નેક્સ્ટ, જે આપણે પ્રિવિયસલી ન્યૂટનનો નિયમ જોયો, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, એના આધારે ફરી બે પ્રકારમાં આપણે જે છે તરલને ડિવાઈડ કરી શકીએ છીએ. એક ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ એને કહીશું કે જે ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને ફોલો કરે અથવા તો તેનું પાલન કરે. ન્યૂટનનો વિસ્કોસિટીનો નિયમ શું હતો કે ટાઉ ઇઝ પ્રપોર્શનલ ટુ ડીયુ બાય ડીવાય. શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણ હોય. એટલે કે આ વસ્તુને જે ફોલો કરે એને આપણે કહીશું ન્યૂટોનિયન ફ્લુઇડ. એટલે કે શિયર સ્ટ્રેસ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય. એટલે કે જે પણ તરલ માટે શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય એને આપણે કહીશું ન્યૂટોનિયન ફ્લુઇડ. તો એની સામે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કે જેમાં શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં ના હોય, અથવા તો બીજા શબ્દોમાં કે તે ન્યૂટનના નિયમનું પાલન ના કરતું હોય. ક્લિયર? તો આ જે છે તરલના પ્રકાર, એક આદર્શ તરલ અને વાસ્તવિક તરલ એ બે પ્રકાર થયા. બીજું ન્યૂટોનિયન અને નોન ન્યૂટોનિયન એ પાછા બે પ્રકાર થયા. હજુ એક પ્રકાર છે આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ, એટલે કે આદર્શ પ્લાસ્ટિક તરલ. એમાં શિયર સ્ટ્રેસ એ yીલ્ડ વેલ્યુ, એની જે yીલ્ડ વેલ્યુ છે મેક્સિમમ એના કરતાં વધારે હોય અને ત્યાર પછી ન્યૂટનના નિયમનું પાલન કરતો હોય. એટલે કે શિયર સ્ટ્રેસ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં. મેન પોઈન્ટ આમાં છે શિયર સ્ટ્રેસ એ જે છે તમારે yીલ્ડ વેલ્યુ કરતાં વધારે હોય. ઓકે, અને પછી શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં હોય તો એને આપણે કહીશું આદર્શ પ્લાસ્ટિક તરલ. આ જેટલા પણ તરલ જોયા એને આપણે આ ગ્રાફ વડે જે છે વ્યાખ્યાયિત કરી શકીએ. જો અહીંયા હોરિઝોન્ટલ એક્સિસ ઉપર તમને જે છે ડીયુ બાય ડીવાય એટલે કે તમારે રેટ ઓફ શિયર સ્ટ્રેન અથવા તો વેલોસિટી ગ્રેડિયન્ટ દર્શાવેલું છે. વર્ટિકલ એક્સિસ ઉપર તમને શિયર સ્ટ્રેસ દર્શાવેલું છે ટાઉ, એટલે કે આ ટાઉ જે છે વર્ટિકલ એક્સિસ ઉપર છે, આ ડીયુ બાય ડીવાય હોરિઝોન્ટલ એક્સિસ ઉપર છે. હવે આઈડિયલ ફ્લુઇડ હોય જે આપણે વાત કરી કે જેમાં કોઈ વિસ્કોસિટી જ ના હોય, બરાબર છે, તો એ સરળતાથી શું છે ડીયુ બાય ડીવાય એનું વહન થતું જ રહેશે, એનો કોઈ પણ જાતનો જે છે અવરોધ ઉત્પન્ન થશે નહીં. તો આ જે છે તમારું આઈડિયલ ફ્લુઇડ છે. ક્લિયર? એમાં વિસ્કોસિટી જ નહીં હોય. જ્યારે રિયલ ફ્લુઇડ જે છે અહીંયાથી કોઈ પણ હશે કે જેમાં વિસ્કોસિટી હશે. આ ત્રણમાંથી કોઈ પણ એકમાં હશે. જ્યારે ન્યૂટોનિયન ફ્લુઇડની વાત કરીએ તો ન્યૂટોનિયન ફ્લુઇડ શું છે કે છે કે ન્યૂટનના નિયમનું પાલન કરે. ન્યૂટનનો નિયમ શું છે? શિયર સ્ટ્રેસ પ્રપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન. પ્રપોર્શનલ ટુ મીન્સ એકમાં જેવો ફેરફાર થશે એવો જ ફેરફાર બીજી તમારી ક્વોન્ટિટીમાં થશે. એટલે કે શિયર સ્ટ્રેસમાં જો વધારો થશે તો તમારે શિયર સ્ટ્રેનમાં પણ ના દરમાં પણ શું થશે? વધારો થશે. ક્લિયર? અને જો શિયર સ્ટ્રેસમાં ઘટાડો થશે તો રેટ ઓફ શિયર સ્ટ્રેનમાં પણ ઘટાડો થશે. એટલે કે આ જે છે તમારે ન્યૂટોનિયન ફ્લુઇડ માટેનો કર્વ છે. એકદમ સ્ટ્રેટ છે કે જેમ જેમ તમારે શિયર સ્ટ્રેસ વધે છે તેમ તેમ અહીંયા તમારે શિયર સ્ટ્રેનનો દર પણ વધે છે. તો એને આપણે કહીશું પ્રપોર્શનલ ટુ રેટ ઓફ શિયર સ્ટ્રેન. ઓકે, અહીંયા જે છે એ સમપ્રમાણમાં નથી, એટલે કે ન્યૂટનના નિયમનું પાલન નથી કરતો, એટલે આપણે એને કહીશું નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. ક્લિયર? આ જે છે આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ કે એની શિયર સ્ટ્રેસની વેલ્યુ જો અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ થાય છે, એટલે કે શિયર સ્ટ્રેસ જેની yીલ્ડ વેલ્યુ છે એના કરતાં ઓલરેડી વધારે છે, ત્યાર પછી જે છે સમપ્રમાણમાં છે. દેખાય છે? અહીંયા તમારે જે છે yીલ્ડ વેલ્યુ છે, એટલે કે તમારું શિયર સ્ટ્રેસ yીલ્ડ વેલ્યુ કરતાં વધારે છે અને પછી શિયર સ્ટ્રેનના દરના સમપ્રમાણમાં છે. ઓકે, એટલે કે ત્યાર પછી ન્યૂટનના નિયમનું જે છે પાલન કરે છે. તો આ જે છે એ તમારે ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, આઈડિયલ ફ્લુઇડ અને જે છે તમારે રિયલ ફ્લુઇડ અને આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. અહીંયા જે છે તમને આઈડિયલ સોલિડ દર્શાવેલું છે કે જેમાં તમારે શિયર સ્ટ્રેન જ નહીં હોય, ખાલી શિયર સ્ટ્રેસ હશે તે વધતું જ જશે પણ એનું વહન થશે નહીં. તો આ જે આપણે જુદા જુદા પ્રકારના જે છે તરલ
છે. ક્લિયર? હવે આપણે જે આજે ચર્ચા કરી અલગ અલગ પ્રોપર્ટીઝ, એના આધારે જે છે આપણે એક્ઝામ્પલ જોઈશું. અહીંયા હું તમને ડેટા આપું છું, તમારે જે છે તે સોલ્વ કરવાના રહેશે. પહેલાં ડેટા લખી લો, ત્યાર પછી એક્ઝામ્પલ સોલ્વ કરો. બરાબર છે? તો આ એના માટેના ડેટા છે. કેલ્ક્યુલેટ ધ સ્પેસિફિક વેટ, ડેન્સિટી, specific volume and specific gravity of a liquid having a volume of 6 meter cube and weight of 44 kilonewton. એક તરલનું કદ 6 મીટર ક્યુબ અને વજન 44 કિલોન્યૂટન છે, તો તેનું વિશિષ્ટ વજન, ઘનતા, વિશિષ્ટ કદ અને વિશિષ્ટ ઘનતા શોધો. આ જે છે તમારા ડેટા આપેલા છે, સોલ્વ કરો. અહીંયા જે છે તમને બે વસ્તુ આપેલી છે. એક વજન આપેલું છે 44 કિલોન્યૂટન કેપિટલ ડબલ્યુ અને વોલ્યુમ આપેલું છે 6 મીટર ક્યુબ. આ જે કિલોન્યૂટનમાં તમને આપેલું છે એને તમારે કન્વર્ટ કરવું પડશે ન્યૂટનમાં. 1 કિલોન્યૂટન બરાબર 1000 ન્યૂટન. ઓકે, એટલે કે એને તમે કન્વર્ટ કરશો 44 મલ્ટીપ્લાય બાય 1000 એટલે કે 44,000, 44,000 ન્યૂટન થશે. ત્યાર પછી અત્યારે આપણે જે ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક ગ્રેવિટીની જે ફોર્મ્યુલા જોઈ એની મદદથી 1 બાય 1 જે છે સોલ્વ કરો. સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વેટ માટેની ફોર્મ્યુલા જે છે વજન ભાગ્યા કદ. વજન આપણને 44 કિલોન્યૂટન આપેલું છે, તેને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું. એટલે 44,000 44 મલ્ટીપ્લાય બાય 1000 એટલે કે 44,000 ડિવાઇડેડ બાય વોલ્યુમ એટલે કે ડિવાઇડેડ બાય 6 કે 7,333. અથવા તો તમે જો કિલો ન્યૂટન જ રાખો એટલે કે આ જે 44 કિલો ન્યૂટન છે એને ન્યૂટનમાં કન્વર્ટ ના કરો તો તમારો આન્સર આવશે 7.33 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. ઓકે, ત્યાર પછી સેકન્ડ જે છે આપણને ડેન્સિટી શોધવાની છે. ડેન્સિટી રો માટેની ફોર્મ્યુલા છે માસ અપોન વોલ્યુમ, પણ આમાં આપણને માસ આપણી જોડે નથી. ક્લિયર? તો એના માટે સૌથી પહેલાં આપણને માસની વેલ્યુ મેળવવી પડશે. તો એ ક્યાંથી મળશે? તો આપણી જોડે વજન છે, વજનની ફોર્મ્યુલા છે, એના ઉપરથી શું મળી જશે આપણને? માસ મળી જશે. એટલે કે વજન ઇક્વલ ટુ માસ મલ્ટીપ્લાય બાય ગ્રેવિટેશનલ એક્સિલરેશન. ઓકે, આપણને ગ્રેવિટેશનલ એક્સિલરેશનની વેલ્યુ ખબર છે 9.81, બરાબર છે. અને માસ જે છે એ શોધવાનું છે, વજન આપણને આપેલું છે. એટલે આપણે શું કરીશું? એના ઉપરથી વજન ને સામે વજન ડિવાઇડેડ બાય ગ્રેવિટેશનલ એક્સિલરેશન, કે મારે માસ શોધવું છે અને હું સૂત્ર કરતાં બનાવી દઈશ. એટલે કે માસ ઇક્વલ ટુ વજન ભાગ્યા ગ્રેવિટેશનલ એક્સિલરેશન. એની વેલ્યુ શું થશે? વજન 44 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય 9.81. એટલે મને વજન ઉપરથી જે છે માસની વેલ્યુ મળી જશે 4485.22. એ વેલ્યુ આપણે અહીંયા મૂકીશું તો આપણને ડેન્સિટી મળી જશે 747.54, 747.54 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ડેફિનેશન, નેક્સ્ટ જે આપણને શોધવાનું છે સ્પેસિફિક વોલ્યુમ. સ્પેસિફિક વોલ્યુમ જે છે એ આપણે અત્યારે જ વાત કરી કે ડેન્સિટી કરતાં ઇન્વર્સ છે. એટલે કે ડેન્સિટી માટેનો જે આપણને આન્સર મળ્યો એનો વ્યસ્ત લઈ લઈએ તો આપણને શું છે? સ્પેસિફિક વોલ્યુમ મળી જશે. તો ડેન્સિટીની વેલ્યુ આપણને પ્રીવિયસ સ્ટેપમાં મળી, એના ઉપરથી આપણે આ શોધી લઈશું એટલે આપણને સ્પેસિફિક વોલ્યુમ મળી જશે. ક્લિયર?
ચાલો, અને લાસ્ટ જે છે સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે કોઈ પણ તરલની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર. તરલની ઘનતા આપણે અત્યારે શોધી 747 ડિવાઇડેડ બાય પાણીની ઘનતા 1000 એટલે કે 747.54 ડિવાઇડેડ બાય 1000 ઇક્વલ ટુ 0.747. તો આ જે છે આપણો જે એક્ઝામ્પલ હતો એ આપણે અહીંયા જોઈ લીધું.